હવે પત્રાંક 62 વવાણિયા વૈશાખ સુદ 12/1945 ખીમજી દેવજી પર આ પત્ર છે. સત્પુરુષોને નમસ્કાર. 62મો પત્ર. એમાં કૃપાલદેવ લખે છે 58મો પત્ર પણ એમના ઉપર હતો. આ 4 પત્ર પછીનો 62મો પત્ર પણ એમના ઉપર છે. પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પરમ આત્મા, ઉત્કૃષ્ટ આત્મા, સર્વ કર્મથી રહિત આત્મા, તે પરમ એટલે સર્વોત્કૃષ્ટ શુદ્ધ આત્મા, તેના સ્વરૂપનું ધ્યાન કરવાથી કે આરાધના કરવાથી આપણને પણ તે પરમાત્મા સ્વરૂપ પ્રગટ થાય છે. કેમ કે નિશ્ચયને આપણો આત્મા પણ પરમાત્મા જ છે. અપ્પા સો પરમપ્પા, આત્મા જ પરમાત્મા છે. એમનું સ્વરૂપ પ્રગટ છે જ્યારે આપણું આવરિત છે, ઢંકાયેલું છે. પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. આપણે નિશ્ચયને જો પરમાત્મા નહીં હોઈએ તો આપણું આત્મ સ્વરૂપ કદી પ્રગટે નહીં. સ્વભાવમાં હોય તો જ આવે. જેનો સ્વભાવ જ નથી તો એ કદી પ્રગટ થાય જ નહીં. અને જે સ્વભાવ હોય તેનો કદી અભાવ થાય નહીં. આત્મા પરમાત્મા સ્વરૂપ છે તે જરૂર થઈ શકે છે. જ્યાં સુધી એ પ્રગટ ન થાય ત્યાં સુધી એ ભલે આવરિત ભાવે પણ એ રહે તો પરમાત્મા સ્વરૂપ જ, એ કંઈ નાશ ન પામી જાય. પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. આપણને જે સહજાત્મ સ્વરૂપનું ધ્યાન આપ્યું એ પરશુદ્ધ આત્મા પરમાત્માનું જ ધ્યાન આપ્યું છે. એટલે પ્રભુ કે તમને આ મંત્ર આપીએ છે તે આત્મા જ આપીએ છે. પણ તે ધ્યાવન, પણ તે પરમાત્મા સ્વરૂપનું ધ્યાવન કે સત્પુરુષના આપેલા સહજાત્મ સ્વરૂપનું આપણા માટે ધ્યાવન, તે ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણ કમલની વિનિયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી. સત્પુરુષના ચરણ કમલની વિનય ઉપાસના જે જીવ ન કરે તે પરમાત્મા સ્વરૂપને ન પામે. જે જેની રીત હોય તે પ્રમાણે જ કરવું પડે. એટલે તે ધ્યાવન, પરમાત્મા સ્વરૂપનું ધ્યાન, આરાધના, તે આત્મા સત્પુરુષના ચરણ કમલની વિનિયોપાસના વિના કરી શકતો નથી. એ નિર્ગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. નિર્ગ્રંથ ભગવાન, નિર્ગ્રંથ પ્રવચન. જેમ જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું, તેમ આ કે છે વિનયોપાસના વિના કદી પણ ભગવાનના પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય. એટલે ઉત્તરાધીન સૂત્રમાં પહેલું જ અધ્યયન ભગવાને વિનયોપાસના, વિનયનું અધ્યયન બોધ્યું છે. વિનય સહિત ઉપાસના સત્પુરુષના ચરણ કમળની, એટલે સત્પુરુષની ના આજ્ઞાની, સત્પુરુષ જે આજ્ઞા કરે તેની વિનયપૂર્વક ઉપાસના કરવી. એટલે કહે તેમ જ કરવું. આણાય ધમ્મો આણાય તવો, આજ્ઞાનું આરાધન એ ધર્મ, આજ્ઞાનું આરાધન એ તપ છે. એટલે તે ધ્યાવન આત્મા, એટલે જેણે પરમાત્મા સ્વરૂપ પ્રગટ કરવું હોય તે સત્પુરુષના ચરણકમલની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી. સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીનરૂપ, સમજ્યા વણ ઉપકાર સો સમજે જીન સ્વરૂપ. સદગુરુના ઉપદેશ વગર, એમનો વિનયપાસના સહિત એમનો ઉપદેશ ગ્રહણ કર્યા વગર સતની પ્રાપ્તિ નહીં થાય. એટલા માટે જ બિન સદગુરુ કોઈ ન ભેદ લે, મુખ આગલ હૈ, મુખ આગલ હૈ કહ બાત કહે, પણ બિન સદગુરુ કોઈ ન ભેદ લે. સદગુરુ વગર, સદગુરુ એટલે સત્પુરુષ, ભગવાન તીર્થંકરો જ્યારે હાજર હોય ત્યારે તો એ જ સદગુરુ કહેવાય અને એ જ દેવ તત્વ કહેવાય. પણ એ તો 24 જ હોય. પછી તો આ સદગુરુ ભગવંત નમો આર્યાણ
એ જ આ જગતને ભગવાન તીર્થંકરનો આશ્રય ગ્રહણ કરીને આ મોક્ષ માર્ગ ચલાવે, આપણને માર્ગ બતાવે. એટલે એ સત્પુરુષના ચરણ કમળની વિનયોપાસના વિના તે આત્મ સ્વરૂપ પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત થતું નથી. गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरु देव की जिन्हें गोविंद दियो बता. गोविंद कोने बताव्या? गोविंद એટલે પરમાત્મા ને કોણ બતાવી શકે? તો કે સદગુરુ જ બતાવી શકે. બિન સદગુરુ કોઈ ન ભેદ. એના માટે ગાથા છે કે દરખત સે ફળ ગિર પડ્યા, બુજીન મન કી પ્યાસ, ગુરુ મેલી ગોવિંદ ભજે, मिटे न गर्भावास. दरखत से पण गिर पड़ा. एक नदीना किनारे के समुद्રના किनारे एक ઝાડ હતું નાળિયેરનું કે કોઈ પણ બીજા ફળનું. આપણને સમજાવવા માટે આ કહ્યું કે એ ફળને એવો વિચાર આવ્યો કે તરસ લાગી, મારે પાણી પીવું છે. તો કે નીચે એટલું બધું પાણી છે, હું પી લો. એમ કરીને દરખત છે પણ ગીર પડ્યા પાણી પીવા માટે. પાણીમાં પડ્યું એ પણ બુજીન મન કી પ્યાસ, એ તો ત્યાં કોવાઈ ગયું, પાણી પી નહીં શક્યું. કેમ કે એ વૃક્ષને કે ફળને પાણી તો ક્યાંથી મળે? મૂળમાંથી મળે. એ એની રીત છે. એમ સીધો કે ભાઈ પી લો એ પી નહીં શકે. દરખત સે ફળ ગીર પડ્યા, બુજી મન કી પ્યાસ. તેવી રીતે ગુરુ મેલી ગોવિંદ ભજે. મારે પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે, તેમાં ગુરુની શી જરૂર છે? હું જ પ્રાપ્ત કરી લઈશ. ગુરુ મેલી સીધા ગોવિંદને ભગવાનને ભજે તો મીટે ન ગર્ભાવાસ. એનો ગર્ભાવાસ મટે નહીં. એ 4 ગતિરૂપ સંસારમાં રજલતો રહે. એટલે સદગુરુને એટલું બધું મહાત્મ્ય કહ્યું છે કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, गुरु बिन संशय ना मिटे. जय 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 गुरुदेव. गुरुदेवની જય હો. ગુરુ આત્મજ્ઞાની હોવા જોઈએ તો જ આપણને સાચા તીર્થંકરનું સ્વરૂપ સમજાવી શકે. ભૃંગી ઇલિકા ને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે. ભમરી શું કરે? એક ઈયળને લાવીને માટીનું એ કરીને એમાં એને ઘાલી નાખે. તેમાં ઈયળને તેમાં મૂકી દે ભમરી, પછી એને ચટકો મારે. આમ થોડા દિવસ ખુલ્લું રાખીને ચટકો માર કરે તે એ ઈયળ ભમરીનું ધ્યાન કરતી કરતી ત્યાંથી મરી જઈ અને તે જ કલેવરમાં ઉત્પન્ન થાય છે. અને પછી એને પાંખો ફૂટે અને એ લોકો તેને ભમરી રૂપે જુએ છે. ભૃંગી ઇલિકા ને ચટકાવે. ઇલિકા એટલે ઈયળ. તે ભૃંગી જગ જોવે રે. તેને જગતવાસી જીવો ભમરી રૂપે જુએ છે ઈયળને. તેમ આપણને કે છે કે વિનયોપાસના સહિત જ્ઞાની જે આપણને મંત્ર આપે, પદ આપે, તેનું ધ્યાન કરતા કરતા આપણો આત્મા પણ પરમાત્મ સ્વરૂપમય બની જાય છે. પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે, પણ તે ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના કર્યા વિના, એટલે લઘુતા લાવી અને એની આજ્ઞા ઉપાસ્યા વિના. એટલે એ પ્રભુએ કહ્યું, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. મારામાં એ ભગવાન હજુ અહંકાર મટી જઈને લઘુત્વ ભાવ આવ્યો નથી, વિનય આવ્યો નહીં. નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. હું આપને શું કહું? સૌ સાધન બંધન થયા રોન કોઈ પાય, અથવા દીઠાની નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. લઘુ થાય તો એ પોતાના દોષ જુએ તો એના અંદર વિનય આવે, અને વિનય આવે તો જ જ્ઞાનીની આજ્ઞાને તે ઉપાસી શકે. એમ સત્પુરુષના ચરણકમળની વિનયોપાસના વિના તે ધ્યાવન આત્મા તે પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી શકતો નથી. એ નિર્ગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. ભગવાન વિતરાગોનું આ સર્વથી ઉત્કૃષ્ટ વચનામૃત છે કે વિનય વડે જ તત્વની સિદ્ધિ છે.
તમને મેં 4 ભાવના માટે આગળ કંઈક સૂચવન કર્યું હતું, તે સૂચવન અહીં વિશેષતાથી કંઈક લખું છું. કિમજીભાઈને પત્ર 58માં 4 ભાવનાઓ વિશે લખ્યું હતું. હવે એ કહે છે 4 ભાવના માટે આગળ કંઈક સૂચવન કર્યું હતું, તે સૂચવન અહીં વિશેષતાથી કંઈક લખું છું. એ સંબંધી કંઈક વિશેષતાથી તમને આમાં આ પત્રમાં લખું છું. તો એ બીજા પેરેગ્રાફમાં કહે છે, આત્માને અનંત ભ્રમણાથી સ્વરૂપમાં પવિત્ર શ્રેણીમાં આણવો એ કેવું નિરૂપમ સુખ છે. એ કહ્યું કહેવાતું નથી, લખ્યું લખાતું નથી, અને મને વિચાર્યું વિચારાતું નથી. અહીંયા પોતે કૃપાલે પોતાની દશા બતાવે છે. પોતે આત્મસુખને અનુભવી રહ્યા છે. એટલે કે આત્માને અનંત ભ્રમણાથી, આપણા આત્માને અનંતકાળથી ભ્રમણા આત્મભ્રાંતિના કારણે સ્વરૂપમય પવિત્ર શ્રેણીમાં આણવો એ કેવું નિરૂપમ સુખ છે. એટલે આપણા આત્માને સ્વરૂપમય પવિત્ર શ્રેણીમાં આણવો. આપણો આત્માનું જે શુદ્ધ સહજાત્મ સ્વરૂપ છે તે પવિત્ર છે. એને કઈ શ્રેણી વડે એમાં લાવવો અને ત્યાં કેવું નિરૂપમ સુખ છે તે કયું કહેવાતું નથી. અમે જે અમારા આત્માને પવિત્ર શ્રેણી વડે નિરૂપમ સુખમાં લાવ્યો, હવે આત્મા પોતાના અનંત સુખને અનુભવી રહ્યો છે, પણ તે વાણી વડે કહી શકાતું નથી, લખ્યું લખાતું નથી, કાગળમાં પણ એ સુખ લખાય એવું નથી, અને મને વિચાર્યું વિચારાતું નથી. જડ મન છે એથી એનું જે અનંત સુખ છે તે પણ કંઈ વિચારાતું નથી. કૃપાલે લખ્યું છે બીજા પત્રમાં કે જ્યાં મનની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? જે મન પણ એ આત્મસુખ અનુભવને સમજી શકતું નથી તો વચનની ગતિ ક્યાંથી હોય? અને કહી પણ ન શકાય વચન વડે તો લખી વળી કેવી રીતે શકાય? આત્માને અનંત ભ્રમણાથી સ્વરૂપમય પવિત્ર શ્રેણીમાં આણવો. અનાદિકાળની જે આત્મભ્રાંતિ છે, રોગ આત્મભ્રાંતિ સમ રોગની, હવે રોગ મટાડી અને એને પરમ સ્વસ્થ કરવો, પવિત્ર શ્રેણીમાં આણવો કેવી રીતે બને? તો કે એ શ્રેણી જે છે ક્રમ, તે પહેલા તો ઉપદેશ બોધ જીવ પરિણમાવે અને સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવ લાવે. પહેલા તો સંસાર અસાર છે, અનિત્ય છે, અશરણ છે, અને સંસારમાં સુખ છે જ નહીં. માત્ર ઇન્દ્રિયોના સુખ પરાધીન છે, ક્ષણિક છે. એ તૃષ્ણા આત્માને કદી પણ સંતોષ આપતી નથી, ભોગોથી કદી સંતોષ થતો નથી. એવા ઇન્દ્રિય સુખો જીવને બળતરાવાળા છે. ઉપરથી સારું દેખાડે અને પછી અનંત આદિ વ્યાધિ ઉપાધિમાં એને લઈ જાય, એવી અનંત દુઃખમય સ્થિતિ સંસારની છે. ત્રિવિધ તાપાગ્નિ, જન્મજરા મરણ, રાગદ્વેષના ભાવોને વડે આત્મા અનંતકાળથી દુઃખી થઈ રહ્યો છે. એ ભાવ એના પહેલે સમજાય તો કંઈ હું દુઃખી છું એને વાસ્તવિક સંસાર દુઃખનું ભાન થાય. કૃપાલ કે તું સુખી છે કે દુઃખી એ વિચારી લેજે તો તને દુઃખ લાગશે જ. દુઃખના કારણો પણ તને દ્રષ્ટિગોચર થશે, અને ન થાય તો મારા કોઈ ભાગને વાંચી જા તો તેને ખબર પડશે કે આ સંસાર ખરેખર દુઃખરૂપ જ છે. એટલે આવો વૈરાગ્ય ભાવ, ભવે ખેદ ના આવે ત્યાં સુધી મોક્ષ અભિલાષ ઉત્પન્ન થાય. કશાયની ઉપશાંતતા પછી કરે એને લઈને આત્મા બળતરાથી, ક્રોધમાન કેવો ઉકળાટ કરે છે, વિષયોની ઈચ્છાઓથી કેવો દુઃખી છે, એ ભાવના આવે ત્યારે તે આત્માર્થી બને છે. પહેલા કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, સંસાર તે ખેદ એટલે વૈરાગ્ય ભાવ આવે તે કહીએ તે ત્યાં આત્માર્થ નિવાસ, તે આત્માર્થી છે. આ જે શ્રેણીઓ છે પછી અને તત્વ વિચારનો ભાવ ઉપજે. એમ કરતા કરતા જ્ઞાની ગુણની આજ્ઞા આરાધે, સંસારથી વિરક્ત ભાવ પામે ત્યારે એને આત્માના સુખનો અનુભવ થાય છે. આત્માને અનંત ભ્રમણાથી સ્વરૂપમય પવિત્ર શ્રેણીમાં આણવો
એ કેવું નિરુપમ સુખ છે. નિરુપમ સુખ, આત્મિક સુખની ઉપમા આ સંસારના ઇન્દ્રિય ભોગોના કોઈ પણ સુખ સાથે આપી શકાય એવી નથી. આત્માના એક સમયનું સુખ તો કેવું, તો કે સર્વકાળના સર્વ જીવોના ઇન્દ્રિય સુખ બધા ભેગા કરે તો પણ એ આત્માના એક સમયના સુખને તુલ્ય આવી ન શકે. અદ્ભુત તે આખી આત્માનો જે અનુભવ જ્ઞાનીએ કર્યો તે કહે છે. જેમ સાકર જેને ખાધી હોય એને જ ખબર હોય સાકર કેવી મીઠી, પણ કોઈ કાળે ચાખી જ ન હોય એને શું ખબર? તેવી આપણી સ્થિતિ છે. મીઠા ગાંગડા જોયા હોય, કોઈ દિવસ સાકર ચાખી ન હોય અને સાકરની ફેક્ટરી આગળ ઢગલો પડ્યો હોય તો મીઠું ખાધું હોય, એને મીઠાના ગાંગડા આવે મોટા મોટા, તો કે એ આ ઢગલો શાનો? તો કે મીઠાનો. એને તો મીઠું જ જોયેલું હોય, પણ કોઈએ સાકરનો દાણો ખાધેલો હોય એને ખબર પડે કે ઓ આ તો સાકર તે કેવી મીઠી છે. તેમ પોતે પણ એનો સ્વાદ કરે તો ભાન આવે કે હો આ તો સાકરનો ઢગલો છે, એને તો મીઠાનો જ ઢગલો લાગતો હતો. તેમ જ્ઞાની પુરુષોએ એનું જે સુખ અનુભવ્યું તે એમને અનુપમ લાગે છે. એની ઉપમા જગતના કોઈ પણ પદાર્થ સાથે કરી શકાય એમ નથી. તો એવું એક કેવું નિરુપમ સુખ છે તે કહ્યું કહેવાતું નથી, લખ્યું લખાતું નથી અને મને વિચાર્યું વિચારાતું નથી. હવે આગળ કેવી રીતે આત્મ સુખને પ્રાપ્ત કરવું એની આખી શ્રેણી બતાવે છે. આ કાળમાં શુક્લ ધ્યાનની મુખ્યતાનો અનુભવ ભારતમાં અસંભવિત છે. પહેલા શુક્લ ધ્યાનથી લે છે કેવળ જ્ઞાનમય આત્માનું નિરુપમ સુખ કાયમ સર્વકાળ માટે વેદાય છે, અનુભવમાં આવે છે. આ કાળમાં શુક્લ ધ્યાનની મુખ્યતાનો અનુભવ ભારતમાં અસંભવિત છે. શુક્લ ધ્યાનનો અનુભવ એ ભારતમાં અસંભવિત છે. તો શું વિદેશમાં સંભવિત છે? અમેરિકામાં? ભારતનો અર્થ ભરત ક્ષેત્ર, કે ભાઈ ભારતમાં અસંભવિત ને અમેરિકા સંભવિત એવું નથી. ભારતમાં એટલે ભરત ક્ષેત્રમાં ક્યાંય કેવળ જ્ઞાન કોઈ પામી શકે નહીં. શુક્લ ધ્યાનની શ્રેણી આ કાળમાં નથી. 8મેથી શુક્લ ધ્યાન શરૂ થાય છે, એ મહાવિદેય ક્ષેત્રમાં છે. આજે આ કાળમાં શુક્લ ધ્યાનની મુખ્યતાનો અનુભવ ભારતમાં અસંભવિત છે. તે ધ્યાનની પરોક્ષ કથારૂપ અમૃતતાનો રસ કેટલાક પુરુષો પ્રાપ્ત કરી શકે છે, પણ મોક્ષના માર્ગની અનુકૂળતા ધોરી વાટે પ્રથમ ધર્મ ધ્યાનથી છે. આ કાળમાં ભલે શુક્લ ધ્યાન પ્રાપ્ત ન થઈ શકે. 4 પ્રકારના ધ્યાન છે: આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન શુભ ધ્યાન છે. 4 ધ્યાનથી તો તિર્યંજ ગતિ વગેરે થાય અને રૌદ્ર ધ્યાનથી નરક ગતિ થાય, પણ આ ધર્મ ધ્યાનથી મનુષ્ય કે દેવ ગતિ થાય અને શુક્લ ધ્યાનથી તો મોક્ષ થાય છે. એટલે આ શુક્લ ધ્યાનની ભલે શ્રેણી આ કાળમાં નથી, પણ એ શુક્લ ધ્યાનની પરોક્ષ કથા રૂપ અમૃત રસનો સ્વાદ તે કેટલાક પુરુષો પ્રાપ્ત કરી શકે છે આ કાળમાં. શુક્લ ધ્યાનની પરોક્ષ કથા, પ્રત્યક્ષ નહીં. સંપૂર્ણપણે શુદ્ધ આત્માનો કેવળ જ્ઞાનપણે અનુભવ ન કરી શકે, પણ એનો અંશે અનુભવ તો એ અમૃતના સ્વાદનો આજે પણ સંભવિત છે. સમકિત કેવળ જ્ઞાનનું બીજ કોણ છે? સમકિત. સંકેત પણ તેને આત્માનો અનુભવ છે, એ અમૃત રસ છે. એટલે એ ધ્યાનની પરોક્ષ કથા રૂપ અમૃતતાનો રસ કેટલાક પુરુષો પ્રાપ્ત કરી શકે છે પરોક્ષ રીતે. એટલે કે એ આ કેવડી જે ભગવાન સુખ અનુભવે તે સુખનો અંશે અનુભવ અહીંયા આ કાળમાં પણ થઈ શકે અને કેટલાક પુરુષો એ પ્રાપ્ત કરી શકે છે. એટલે આ કાળમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. મિથ્યાત્વ જવારું મોક્ષ આ કાળમાં છે. એટલે આત્માનો અનુભવ કેવડી કઈ કરે અંશે અહીંયા પણ અનુભવ કરી શકે છે, પણ મોક્ષના માર્ગની અનુકૂળતા ધોરી વાટે પ્રથમ ધર્મ ધ્યાનથી છે. ધોરી વાટે
મુખ્ય માર્ગ મોક્ષનો જે છે તે તો ધર્મ ધ્યાનથી શરૂ થાય છે. એટલે આપણને શું કહે છે, શુક્લ ધ્યાન એ તો ટોચ છે, પૂર્ણાવતીનો ત્યાં તો થાય છે સમય, કેવળ જ્ઞાન પ્રગટાવવાનો, પણ એની શરૂઆત તો ધર્મ ધ્યાનથી છે. એટલે કે તમારે પહેલા ધર્મ ધ્યાન કરવું. એમ કરતા કરતા આગળ વધતા તમે આત્માના અનુપમ સુખનો અનુભવ કરી શકશો. હવે કે છે, આ કાળમાં રૂપાતીત સુધી ધર્મ ધ્યાનની પ્રાપ્તિ કેટલાક સત્પુરુષોને સ્વભાવે, કેટલાકને સદગુરુ રૂપ નિરૂપમ નિમિત્તથી અને કેટલાકને સત્સંગ આદિ લઈ અનેક સાધનોથી થઈ શકે છે. આ કાળમાં, વર્તમાન કાળમાં રૂપાતીત ધ્યાન સુધી ધર્મ ધ્યાનની પ્રાપ્તિ થઈ શકે છે. આવા ધ્યાનના 4 પ્રકાર કયા? પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત. એનું વિશેષ વર્ણન નાનાર્ણવ ગ્રંથ, જે કૃપાળુદેવે નાનાર્ણવ અને કાર્તિકેયની પરીક્ષા ગ્રંથ બે, એક પ્રભુશ્રીજીને અને એક દેવકરજીને વરાવેલો, તેમાં આનું વિસ્તારથી સ્વરૂપ વર્ણવ્યું છે. તે પિંડસ્થ ધ્યાન. પિંડસ્થ એટલે પિંડ એટલે આ શરીર. એમાં અનેક પ્રકારની વારુણી, અગ્નિ વગેરે ધારણા ધ્યાવે અને મનને સ્થિર કરીને આત્માને ત્યાં રોકે છે. એ પિંડસ્થ ધ્યાન. ને પદસ્થ ધ્યાન એટલે કોઈ પદનું કે મંત્રનું ધ્યાન કરવું. આપણને સજાત્મ સ્વરૂપ મંત્ર આપ્યો તે પદસ્થ ધ્યાનમાં આવે. એ કરતા કરતા એમાં લીન થઈ જાય. પછી રૂપસ્થ ધ્યાનમાં અરિહંત ભગવાન જે સાકાર પરમાત્મા છે એના સ્વરૂપનું ધ્યાન કરવું, તે પદસ્થ ધ્યાન છે. અને રૂપાતીત ધ્યાન તે તો નહીં, એક તો પદસ્થ પછી રૂપસ્થ. પદસ્થ તો પદ એટલે પદ અથવા મંત્રનું ધ્યાન, અને રૂપસ્થ એટલે રૂપ છે જેનું, અરિહંત ભગવાનનું, તેનું એના સ્વરૂપનું ચિંતન, સાકાર મૂર્તિ એ કાર્ય આકારથી એનું કરે. રૂપસ્થ ધ્યાન ચિત્તની સ્થિરતા કરીને અરિહંતના ગુણો વગેરે વિચારે. પછી રૂપાતીતમાં રૂપ નથી, અર્થાત એ શુદ્ધ આત્માનું ધ્યાન કરતો કરતો તે અરૂપી શુદ્ધ આત્મામય થઈ જાય. રૂપાતીત ધ્યાન છે. ત્યાં સુધી કે પહોંચી શકાય છે. કેવળના ન પ્રગટે પણ 7મા ગુણસ્થાન સુધીની સ્થિતિ આ કાળમાં છે. એટલે રૂપાતીત ધ્યાન સુધી માણસ પહોંચી શકે છે. એટલે આ કાળમાં રૂપાતીત સુધી, એટલે રૂપાતીત ધ્યાન સુધી ધર્મ ધ્યાનની પ્રાપ્તિ કેટલાક સત્પુરુષોને થાય છે. કાં તો સ્વભાવે થાય. સ્વભાવ એટલે પૂર્વની આરાધના હોય તો સહેજે એને જાગૃતિ આવી જઈ અને એને આ ઠેઠ ત્યાં સુધી પહોંચી શકે. અથવા કેટલાકને સદગુરુ રૂપ નિરૂપમ નિમિત્તથી, કેટલાકને સાચા આત્મજ્ઞાની સત્પુરુષ મળે તો એનું નિમિત્તને કેવું કહ્યું? નિરૂપમ. એના જેવું કોઈ ઉત્તમ નિમિત્ત નથી. જ્ઞાની પુરુષનો યોગ. તો એવા ઉત્તમ નિમિત્તથી પણ એ આગળ વધતા વધતા ઠેઠ તે રૂપાતીત ધ્યાન એટલે આત્મા અનુભવ સુધી પહોંચી શકે છે. પછી ત્રીજું, અને કેટલાકને સત્સંગ આદિને લઈ અનેક સાધનોથી થઈ શકે છે. સત્સંગથી આત્મા દેહથી ભિન્ન છે, પોતે જ આત્મા જ છે, એવી રીતે એનું ચિંતન, વસ્તુ વિચાર ધ્યાવતે મન પામે વિશ્રામ, રસ સ્વાદ સુખ ઉપજે અનુભવ્યા કો નામ. એમ ઊંડો ઉતરતો ઉતરતો એ સત્સંગ કે સત્પુરુષના વચન દ્વારા પણ તે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે. અને એમાં અનેક સાધનો છે. એમ કહ્યું, જે કંઈ પણ આત્મ સ્વરૂપ પ્રાપ્તિ કરવાના સાધનો બધા એમાં સમાઈ ગયા. એટલે આ કાળમાં રૂપાતીત સુધી ધર્મધ્યાનની પ્રાપ્તિ કેટલાક સત્પુરુષોને તો સ્વભાવે, કેટલાકને સદગુરુ ઉત્તમ નિરૂપમ નિમિત્તથી અને કેટલાકને સત્સંગ આદિથી આવા અનેક સાધનોથી થઈ શકે છે. પણ તેવા પુરુષો નિર્ગ્રંથ મતના લાખોમાં પણ કોઈક જ નીકળી શકે છે.
આવો ભયંકર કલિયુગ વર્તે છે, જ્યાં આત્મજ્ઞાની મહાત્માઓનું તો દુર્લભતા છે, પણ આવા સાચા આરાધકોની દુર્લભતા છે. મોહમય આ વાતાવરણ સર્વત્ર આ કાળમાં છે. આખું આરત પણ નાશ પામ્યા જેવું થઈ ગયું છે. આત્માની લોકોને ગરજ નથી, એમને તો ભૌતિક સુખ જોઈએ છે, આત્મિક સુખ ભૂલી ગયા છે. આવા કાળમાં સાચા નિર્ગ્રંથ મતને માનનારા, નિર્ગ્રંથ ભગવાન વિતરાગ કે ભગવાન મહાવીરનો માર્ગ તો 20 લાખ લોકો કૃપાલયના ટાઈમમાં હતા, જૈનો. આજે કેટલા હશે ખબર નહીં. હા, 2 ગણા 3 હોઈ શકે વધારે, પણ વસ્તી વધી એટલે હોઈ શકે. પણ તેવા પુરુષો એ રૂપાતીત સુધી ધ્યાન સુધી પહોંચી શકે એવા નિર્ગ્રંથ મતના લાખોમાં પણ કોઈક જ નીકળી શકે. લાખો માણસોમાં, એટલે કૃપાલય કહે કે સાચા આરાધક તો આંગળીને તેરવે ગણી લઈએ તેટલા પણ માંડ હશે. એવી કાળ સ્થિતિ થઈ ગઈ છે. નિર્ગ્રંથ મતના લાખો પુરુષોમાં પણ કોઈક જ નીકળી શકે. ઘણે ભાગે તે સત્પુરુષો ત્યાગી થઈ એકાંત ભૂમિકામાં વાસ કરે છે. આજે શેઠ રૂપાતીત સુધી ધ્યાન સુધી પહોંચવાવાળા, અર્થાત આત્મજ્ઞાન સુધી પહોંચવાવાળા કે આત્મજ્ઞાની મહાત્માઓ તેવા જે હશે તે તો કે છે ઘણા ભાગે તે સત્પુરુષો ત્યાગી થઈને એકાંત ભૂમિકામાં વાસ કરે છે. જંગલોમાં, ગુફાઓમાં આનંદગંજીની જેમ વાસ કરે છે. એટલે કૃપાલે લખ્યું કે જ્ઞાની તો છે પણ ગુફાઓમાં છે. એ પોતાનું કરી શકે પણ બીજાનું કલ્યાણ કરી શકે એવી એમની શક્તિ નથી, યોગબળ નથી. એમ જે લાખોમાં પણ જે કોઈક નીકળી શકે તે ઘણે ભાગે તે સત્પુરુષો ત્યાગી થઈ એકાંત ભૂમિકામાં વાસ કરે છે. અને એકાંત ભૂમિકામાં એટલે જંગલમાં જે નહીં જઈ શકે એવો કર્મનો ઉદય ગ્રસ્તનો, તે બીજી વાત કરે છે. અને વળી કેટલાક બાહ્ય અત્યાગને લીધે, બહારથી ત્યાગ આવ્યો નથી એ ગ્રસ્ત છે, અને કેટલાક બાહ્ય અત્યાગને લીધે સંસારમાં રહ્યા છતાં સંસારીપણું જ દર્શાવે છે. સંસારમાં રહ્યા છતાં છે જ્ઞાની, પણ બહારથી સંસારી જ દેખાય. કેમ કે સંસારીની જેમ એમનો વ્યવહાર હોય, પુત્ર હોય, સ્ત્રી હોય, ધંધા હોય, વ્યવસાય હોય, તે એને કોઈ ઓળખી ન શકે. પણ એમને એવા કર્મનો ઉદય હોય તો ઘરમાં રહેવું પડે છે. અને કેટલાક બાહ્ય અત્યાગને લીધે સંસારમાં રહ્યા છતાં સંસારીપણું થઈ સંસારીપણું જ દર્શાવે છે. પહેલા પુરુષનું મુખ્યોત્કૃષ્ટ અને બીજાનું ગૌણોત્કૃષ્ટ જ્ઞાન પ્રાય કરીને ગણી શકાય. પહેલા જે જીવો કહ્યા કે જે ત્યાગી થઈને એકાંત ભૂમિકામાં વાસ કરે તે તો મુખ્યપણે ઉત્કૃષ્ટ મહાત્માઓ છે. આ ઉત્કૃષ્ટ જ્ઞાની છે, ઉત્કૃષ્ટ, જેને અંતર ને બાહ્ય ત્યાગ બંને આવી ગયો. અને બીજાનું ગૌણોત્કૃષ્ટ, બીજા પણ છે મહાન, પણ એ ગૌણ પણ છે. પ્રત્યક્ષ જણાય એવું નથી લોકોને, ગ્રસ્ત અવસ્થામાં જ્ઞાની છે માટે. અને બીજાનું ગૌણ ઉત્કૃષ્ટ જ્ઞાન પ્રાય કરીને ગણી શકા, ગૌણ છે એમનું જ્ઞાન. એટલે કૃપાલ કે ઘરમાં બેઠા છતાં વિતરા, વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છીએ અને જ્ઞાના અવતાર છીએ. અને આવું કહે છે આ વણિક વેશ અને નિર્ગ્રંથ દશા એ કે એનો વિચાર ખોટી પ્રકારે અમને આવ્યા કરે છે કે આ શું છે, અમારો આત્માના ભાવ ક્યાં અને અમારું બાહ્ય પ્રવર્તન ક્યાં, અમારે કેવું કરવું પડે છે. એટલે આંખ પાસે રેતી ઉપાડવા જેવું કામ કરવું પડે છે. આપણી આંખ બિલકુલ વજન સહન ન કરી શકે એવી કોમળ છે, એને જાણે રેતીનો ભાર ન ઉપાડવો પડતો એવા કામ અમારે કરવા પડે છે. બિલકુલ રુચિ નથી તેવા.
એમ ગૌણતાએ ગ્રસ્તમાં રહેલા તેનું જ્ઞાન ગૌણોત્કૃષ્ટ ગણાય. ચોથે ગુણસ્થાન કે આવેલો પુરુષ પાત્રતા પામ્યો ગણાય. ત્યાં ધર્મ ધ્યાનની ગૌણતા છે. ચોથે ગુણસ્થાન કે लिए સમ્યક દ્રષ્ટિ મહાત્મા થયો, જ્ઞાન પ્રાપ્તિ થઈ ગઈ, તે આવેલો પુરુષ પાત્રતા પામ્યો ગણાય. હવે એને કેવળના પ્રગટવા સુધીની પાત્રતા આવી ગઈ, યોગ્યતા આવી ગઈ, સમકીથી થઈ ગયો. હવે એ આગળ પુરુષાર્થ કરતો કેવળ જ્ઞાન પ્રગટાવી શકે, આત્માનો અંશે અનુભવ થઈ ગયો. ચોથા ગુણસ્થાન કે આવેલો પુરુષ પાત્રતા પામ્યો ગણાય અને ત્યાં ધર્મ ધ્યાનની ગૌણતા છે. સ્વરૂપાચરણ રૂપ ચારિત્ર ખાલી પ્રગટ છે, કોઈ વ્રત જપ વ્રત નથી. પછી પાંચમે મધ્યમ ગૌણતા છે. પાંચમે ગુણસ્થાન કે વ્રત આવી ગયા છતાં પણ આત્મ ધ્યાન में વિશેષ ન રહી શકે, અવારનવાર એને આત્માનો અનુભવ આવે, એટલે ત્યાં મધ્યમ ગૌણતા છે. એટલે ઉત્કૃષ્ટ ત્યાં ધર્મ ધ્યાનની સાવ ગૌણતા નથી, પણ મધ્યમ ગૌણતા છે. અને છઠ્ઠે મુખ્યતા પણ મધ્યમ છે. છઠ્ઠે ગુણસ્થાન કે આત્માની મુનિ બની ગયા, ત્યાં પણ સ્વરૂપમાં રમણતા કાયમ રહી શકતી નથી. ત્યાં પણ પાછા ધ્યાનથી બહાર આવે ત્યારે છઠ્ઠામાં આવે, પાછા ધ્યાનમાં જાય, સાતમામાં જાય, એટલે તે છઠ્ઠા ગુણસ્થાનમાં પણ મુખ્યતા છે ધર્મ ધ્યાનની, પણ મધ્યમ છે. હવે સાતમે મુખ્યતા છે. સાતમા ગુણસ્થાન કે ધર્મ ધ્યાનની મુખ્યતા છે. આત્મા સ્વરૂપમાં તન્મય રહી શકે છે, ધ્યાન અવસ્થા છે. હવે કે છે આપણે ગ્રહવાસમાં સામાન્ય વિધિએ પાંચમે ઉત્કૃષ્ટ તો આવી શકીએ. પોતે ગ્રસ્ત અવસ્થામાં છે એટલે કે જે સામાન્ય વિધિએ આપણે પાંચમે ઉત્કૃષ્ટ તો આવી શકીએ, ગૌણ ઉત્કૃષ્ટ થાય. આ સિવાય ભાવની અપેક્ષા તો ઓર જ છે. આ સિવાય ભાવની અપેક્ષા તો ઓર છે. ભાવથી તો કેવલ લગભગ ભૂમિકા સ્પર્શીને દેહ વિયોગ રે. ભાવથી તો ક્યાં સુધી ચડી ગયા કે હવે તેથી દેહ ધારી એક જ ધારીને જાસું સ્વરૂપ સ્વદેશ રે. અથવા 680માં પત્રમાં પોતે કહ્યું, આજના દિવસે, આજે ભગવાન મહાવીરનો જન્મદિવસ છે, ચૈત્ર સુદ તેરસ. આજે જ કૃપાલ દેવે મુંબઈમાં ભગવાન મહાવીરનો જુલુસ જોઈ, વરઘોડો જોઈને પોતાને જે મનમાં વિચારો ઉદ્ભવ્યા તે અંગત પોતાની ડાયરીમાં લખ્યા, ઓમ શ્રી મહાવીર. અને અંગત તેમાં પોતે લખે છે કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. આ અનુભવ પરમાત્માના માન્યતાથી લખ્યો નથી, પણ જીવોની કારુણ્ય વૃત્તિ થવાથી આ હૃદય ચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. આ હૃદય અંદરનું પ્રેરણા કરે કે તારું જે સ્વરૂપ આટલી ઊંચી દશા પ્રગટ થઈ તે અહીંયા લખ, એટલે આ ટાંકી છે. તો એવી જેની દશા ભાવની અપેક્ષા તો ઓર જ છે. આ પ્રમાણે અહીંયા ધર્મ ધ્યાન હવે કે કેવળ જ્ઞાન ભલે નહીં થઈ શકે, પણ એક ભાવ બાકી રહે ત્યાં સુધી તો જઈ શકાય છે. કરોડો માઇલ કાપીને આપણે આ દરવાજાની બહાર આવી ગયા હોઈએ તો હવે અંદરમાં પ્રવેશ કરતા શું વાર લાગે, તેમ કરોડો ભવ કાપીને એક જ ભાવ બાકી રહે ત્યાં સુધી આવી શકાય છે. એટલે એ તો મોક્ષમાં નજીક આવી જ ગયો સમજવો. હવે એને દરવાજામાં પગ મૂકતો શું સમય લાગે, એટલા સુધી તો કે આવી શકાય. એટલે પુરુષાર્થ કરીને તમે પણ કે રૂપાતી ધ્યાન સુધી જઈ શકો છો. હવે આગળ એ ધર્મ ધ્યાનના ચાર ભાવનાથી, ધર્મ ધ્યાનમાં ચાર ભાવનાથી ભૂષિત થવું સંભવે છે. એટલે તમારે બધાએ એ રૂપસ ધ્યાન સુધી જવું હોય, આત્માનુભવ કરવા સુધી, તો પહેલા શું શું કરવું તે અહીંયા ચાર મૈત્રી ભાવના આદિ બધી આગળ બતાવશે, જે આપણે આવતીકાલ લઈશું. હવે આગળ પત્રાંક 62 એ છે કિમજી દેવજી પર. વવાણિયા વૈશાખ સુદ 12 1945. સત્પુરુષોને નમસ્કાર. પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પરમાત્માને ધ્યાવવાથી
પરમાત્મા થવાય છે, પણ તે ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણ કમળની વિનિયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી. એ નિર્ગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. ભગવાનનું ધ્યાન, ચિંતન, મનન કરવાથી આત્મા પોતે ભગવાન રૂપ થઈ જાય. પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. સહજાત્મ સ્વરૂપનું ધ્યાન કરતા પોતે પણ તે રૂપ થઈ શકે છે, થવાય છે, પણ તે ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણ કમળની વિનિયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી. સત્પુરુષનો વિનય કરે, એ સત્પુરુષ જેમ જણાવે તે પ્રકારે જ આત્માનું ધ્યાન કરે, ચિંતન કરે, મનન કરે, તો જ તે આત્માને પામી શકે છે. એ નિર્ગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન ઘોર અંધાર. જે ગુરુ વાણી વેગળા રડવડિયા સંસાર, ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે, જય 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 ગુરુદેવ. ગુરુ બિન જ્ઞાન ન મિલે ત્રિકાળમાં પણ, ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ. જે ભેદ છે, રહસ્ય અનાદિકાલથી આ જીવના મુખ આગળ કહ બાત કહે, નથી ખ્યાલમાં આવ્યો, નહીં મળે. ગુરુ વગર જ્ઞાન નથી. તીર્થંકર ભગવંતો પણ જ્ઞાન પામ્યા પૂર્વે તે પણ ગુરુ દ્વારા જ, માટે ગુરુ તો જોઈશે જ. બિન સદગુરુ કોઈ ન ભેદ લે. પણ તે ધ્યાવનાત્મા સત્પુરુષના ચરણકમળની વિનિયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી. એ નિર્ગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. તમને મેં 4 ભાવના માટે આગળ કંઈ સૂચવન કર્યું હતું, તે સૂચવન અહીં વિશેષતાથી કંઈક લખું છું. 4 ભાવનાઓ માટે મેં પહેલા સૂચવન કરેલું, કઈ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવના. એના વિશે ફરી અહીંયા કહું છું વિસ્તારથી. તમને મેં 4 ભાવના માટે આગળ કંઈ સૂચવન કર્યું હતું, તે સૂચવન અહીં વિશેષતાથી કંઈક લખું છું. આત્માને અનંત ભ્રમણાથી સ્વરૂપમય પવિત્ર શ્રેણીમાં આણવો એ કેવું નિરૂપમ સુખ છે. તે કયું કહેવાતું નથી, લખ્યું લખ્યાતું નથી, અને મને વિચાર્યું વિચારાતું નથી. આત્માને અનંત ભ્રમણાથી, અનાદિકાલથી આ જીવની ભ્રાંતિ જે છે, પરમ પોતાપણાની બુદ્ધિ શરીરાદિમાં, આત્માને અનંત ભ્રમણાથી સ્વરૂપમય પવિત્ર શ્રેણીમાં આવડવો, પોતાને પોતાના સ્વભાવમાં લાવવો, એ કેવું નિરૂપમ સુખ છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, એ આત્માને પોતાના સ્વભાવમાં લાવવો, પોતાને પોતાના ધર્મમાં લાવવો, એ કેવું નિરૂપમ, ઉપમા આપી શકાય ને એવું સુખ છે. તે આત્માનું સુખ કયું કહેવાતું નથી, લખ્યું લખાતું નથી, અને મને વિચાર્યું વિચારાતું નથી. કેમ કે અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન. એ તો અનુભવ સિવાય કંઈ વાણી ગોચર નથી, કે દ્રષ્ટિ ગોચર નથી, કે વિચારમાં પણ આવી શકે એમ નથી. આ કાળમાં શુક્લ ધ્યાનની મુખ્યતાનો અનુભવ ભારતમાં અસંભવિત છે. તે ધ્યાનની પરોક્ષ કથારૂપ અમૃતતાનો રસ કેટલાક પુરુષો પ્રાપ્ત કરી શકે છે, પણ મોક્ષના માર્ગની અનુકૂળતા ધોરી વાટે પ્રથમ ધર્મ ધ્યાનથી છે. આ ઊંડા અવસર્પિણી કાળમાં શુક્લ ધ્યાનની મુખ્યતાનો અનુભવ ભારતમાં અસંભવિત છે. અહીંયા શુક્લ ધ્યાન શ્રેણી અહીંયા માંડી શકે નહીં, કેવળ જ્ઞાન કોઈ પામી શકે એમ આ કાળમાં નથી. પણ તે ધ્યાનની પરોક્ષ કથા સ્વરૂપ અમૃત રસનો, અમૃતતાનો રસ કેટલાક પુરુષો પ્રાપ્ત કરી શકે છે. એ આત્મધ્યાનની પરોક્ષપણે પણ જે આત્માનો અનુભવ રસ છે, એનો કેટલેક અંશે તો આસ્વાદ કરી શકે છે. ભલે કેવળ જ્ઞાન નથી, પણ સમ્યક દર્શન તો છે. સર્વગુણાંશથી સંકિત છે.
તે ધ્યાનનો પરોક્ષ કથારૂપ અમૃતતાનો રસ કેટલાક પુરુષો પ્રાપ્ત કરી શકે છે, પણ મોક્ષના માર્ગની અનુકૂળતા ધોરી વાટે પ્રથમ ધર્મ ધ્યાનથી છે. એ ભલે આત્માઓ જે સમ્યક દર્શન પામે એમની પણ ધોરી વાટમાં પ્રથમ તો એમને પણ ધર્મ ધ્યાન જ કરવું પડે. અશુભ છોડીને શુભમાં આવવું જ પડશે. પ્રથમ ધર્મ ધ્યાન અને પછી શુક્લ ધ્યાન છે. આ કાળમાં રૂપાતીત સુધી ધર્મ ધ્યાનની પ્રાપ્તિ કેટલાક સત્પુરુષોને સ્વભાવે, કેટલાકને સદગુરુ રૂપ નિરૂપમ નિમિત્તથી અને કેટલાકને સત્સંગ આદિ લઈ અનેક સાધનોથી થઈ શકે છે. પણ એવા પુરુષો નિર્ગ્રંથ મતના લાખોમાં પણ કોઈક જ નીકળી શકે છે. કૃપાલદેવે શું કહ્યું કે આ કાળમાં જીવ ઠેઠ રૂપાતીત ધ્યાન સુધી પહોંચી શકે. આ કાળમાં રૂપાતીત સુધી ધર્મ ધ્યાનની પ્રાપ્તિ કેટલાક પુરુષોને તો સ્વભાવે. 4 પ્રકારના ધ્યાન કયા? પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત. ઠેઠ રૂપાતીત ધ્યાન સુધી પણ પહોંચી શકાય છે. પિંડસ્થ આ 4 પ્રકારના ધ્યાન બ્રહ્મચારીએ વિવેચનમાં પણ કહ્યું છે. આનું વિવેચન છે 62નું. આમાં કહ્યું, પૂજ્યશ્રી કહે, આત્માને બાહ્ય વસ્તુનો ખાવા પીવાનો અનુભવ છે, પણ આત્માનું સુખ તો તેણે કોઈ કાળે જાણ્યું નથી, ચાખ્યું નથી, જોયું નથી. કોઈ અપૂર્વ વસ્તુ છે. મનની ગતિ પણ ત્યાં પહોંચતી નથી, અને જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? આત્માને ખાવા પીવાની કે જોવા, સૂંઘવા, સાંભળવાનો 5 ઇન્દ્રિયના વિષયોનો અનુભવ છે, પણ આત્માનો અનુભવ નથી. આત્મા જે નિરાકુળ સુખ છે એનો આસ્વાદ તો એને કદી ચાખ્યો પણ નથી, કે જોયો નથી, કે જાણ્યો નથી. એ તો કૃપાલય કહે છે કોઈ અપૂર્વ વસ્તુ છે, પૂર્વે પ્રાપ્તિ થઈ નથી. મનની ગતિ પણ ત્યાં પહોંચતી નથી. એ સુખ કેવું મન પણ વિચારી ન શકે. ધર્મ ધ્યાનથી મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, ધ્યાનના 4 ભેદ. આર્ત, રૌદ્ર બે તો દુર્ગતિના કારણ છે, જ્યારે મનુષ્ય કે દેવ કે મોક્ષ ગતિના કારણ ધર્મ ધ્યાન છે. ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન છે. શુક્લ ધ્યાન મોક્ષનું કારણ છે. ધર્મ ધ્યાનથી મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. આ કાળમાં વસ્તુ સ્વરૂપ સમજાય તો ધર્મ ધ્યાન થઈ શકે. વસ્તુનું સ્વરૂપ સમજાવવું જોઈએ, જળ ચેતનનો વિવેક થવો જોઈએ, તો જ ખરી રીતે ધર્મ ધ્યાન થઈ શકે. ધર્મ ધ્યાનના 4 ભેદ છે: પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત. આ કાળમાં રૂપાતીત સુધી ધર્મ ધ્યાનની પ્રાપ્તિ થઈ શકે છે. છેલ્લું રૂપાતીત, ત્યાં સુધી પણ જઈ શકાય છે. ધર્મ ધ્યાન કરવું હોય તે એકાંત સ્થળમાં જ્યાં ધર્મ ધ્યાન થઈ શકે ત્યાં રહે છે. એ પિંડસ્થ ધ્યાનમાં શું થાય તો કે ધ્યાનમાં બેસી ચિત્તને સ્થિર કરી પછી મોટો સ્વયંભૂ રમણ સમુદ્ર છે, ત્યાર બંને વચ્ચે જંબુ દ્વીપ છે, એના પર મેરુ પર્વત છે, એમ વિચાર કરે પેલા. પછી એના પર સિંહાસન છે, સિંહાસન પર ભગવાનની મૂર્તિ બિરાજમાન છે. એ પછી મૂર્તિ મારા હૃદયમાં કમલ ઉપર બિરાજમાન છે, એ હૃદય મારા કમળમાં છે, એમ ચિંતવીને ચિત્તને સ્થિર કરે. એ તો છે પિંડસ્થ ધ્યાન. એના પિંડનું, ભગવાનની મૂર્તિનું ધ્યાન તે પિંડસ્થ ધ્યાન. પછી પદસ્થ ધ્યાનમાં કોઈ પદ, મંત્ર, સજાત્મ સ્વરૂપ વગેરે કોઈ પણ પદ નું ધ્યાન કરે તે છે પદસ્થ ધ્યાન. મોક્ષ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. ગુરુજી મંત્ર આપે તે ઓમ હો કે અનેક પ્રકારના મંત્રો છે, તેમાં આપણા માટે હમણાં સજાત્મ સ્વરૂપે આપ્યું. એનું ધ્યાન કરવું, ચિત્ત વિચાર એમાં લઈ જવા, તે પદસ્થ ધ્યાન છે. પછી ત્રીજું રૂપસ્થ ધ્યાન.
રૂપસ્થ એટલે ભગવાન તીર્થંકરોની પ્રતિમા સમશરણમાં માનો બિરાજમાન છે. એને ચારે બાજુ અષ્ટ પ્રાતિહાર્ય છે, ચમર ઢાળે છે, બધા 12 પરસદા બેઠી છે, ભગવાન ઉપદેશ આપે છે. એ ભગવાનનો એ પ્રકારનું ચિંતન હૃદયમાં કરીને ભગવાનના સ્વરૂપ પ્રત્યે લક્ષ્ય કરવો, તે છે રૂપસ્થ ધ્યાન. પિંડમાં ફેરશું એમને. આમાં તો કહ્યું કે આખું વિશ્વ પહેલા વિચારે છે. મનને આખા જગતને ભૂલવા માટે પહેલા તો કે ભાઈ આખો મોટો લવણ સમુદ્ર છે, પછી એમ કરતા કરતા પાસે આવે, જંબુદ્વીપ પાસે આવે, પછી જંબુદ્વીપમાં મેરુ પર્વત સેન્ટરમાં છે, તેમાં ભગવાન સર્વસમાં બિરાજમાન, તે મારા હૃદયમાં બિરાજ, એમ કરીને વિચાર કરીને એમાં સમસરણની ચિંતના કરે, ભગવાનનું મહાત્મ્ય. અને પંડસ્થમાં તો એમ કરીને કે અહીંયા લાવે. હા, એને એ બધા બહાર વિકલ્પો ભૂલવાના માટે નિમિત્તો છે. હા, અને સ્થિરતા માટે. અને રૂપસ્થમાં ભગવાનનું રૂપ ચિંતવે, એ બાહ્ય સ્વરૂપની પછી અંતરલક્ષ કરે. અને રૂપાતીતમાં સિદ્ધનું ધ્યાન અથવા શુદ્ધ સ્વરૂપનું જ ધ્યાન, પોતે પોતાના આત્માનો અનુભવ થાય, એ છે રૂપાતીત ધ્યાન. જેનું રૂપ નથી એવા આત્માનો સ્વભાવ જો અનુભવમાં આવ્યો હોય તો એ આત્માનું ધ્યાન કરે, એ સમ્યક દ્રષ્ટિઓ કરી શકે. હા, એ જ કરી શકે. રૂપાતીત ધ્યાન આપણાથી નહીં થાય, પણ કે આ કાળમાં રૂપાતીત સુધી પહોંચી શકાય છે. કેમ કે સમ્યક દ્રષ્ટિ આ કાળમાં છે માટે. એટલે આ કાળમાં રૂપાતીત સુધી ધર્મ ધ્યાનની પ્રાપ્તિ થઈ શકે છે. ધર્મ ધ્યાન કરવું હોય તે એકાંત સ્થળમાં જ્યાં વિક્ષેપ ન હોય, જ્યાં ધર્મ ધ્યાન થઈ શકે ત્યાં રહે છે. ધ્યાનના ઈચ્છુકો કોઈ ત્યાગ કરીને ધ્યાન કરે છે અને કોઈ ગ્રસ્તાવાસમાં રહીને ધ્યાન કરે છે. કોઈને બાહ્ય ત્યાગ આવી ગયો હોય તો સર્વસંગ પરિત્યાગી મુનિ બનીને આત્મધ્યાન કરે, આત્માને ઓળખ્યો તેમાં કરે, આત્મામાં સ્થિર રહે. અને કોઈ ગ્રસ્ત હોય તો પણ એ પોતાના મનને સ્થિર કરવા માટે પિંડસ્થ, પદસ્થ કે રૂપસ્થ કે સમ્યક દ્રષ્ટિ રૂપાતીત એ ધ્યાન પણ કરે છે. એમ કોઈ ત્યાગ કરીને ધર્મ ધ્યાન કરે અને કોઈ ગ્રસ્તાવાસમાં રહીને ધ્યાન કરે છે. જેમ કોઈ માણસ, દ્રષ્ટાંતથી સમજાવે, જેમ કોઈ માણસ સમુદ્રે નાહવા જવું હોય ત્યારે પહેલા ઘેર કપડાં ઉતારીને જાય અને કોઈ ત્યાં જઈને ઉતારે, તેમ નાહવાની તૈયારી બંને કરે છે. કોઈ ઘરે કપડાં ઉતારીને નાહવા જાય, કોઈ ત્યાં ઉતારે, તેમ કોઈ કપડાં ઉતારીને મુનિ થઈને ધર્મ ધ્યાન કરે, કાં પછી કોઈ ઘરમાં રહીને કરે. જેવી જેની કપડાં સહિત જેવી જેની અનુકૂળતા, જેવી યોગ્યતા. એમ જીવને ધર્મનું ઓળખાણ થતું નથી. ધર્મ શું એ સમજો. ધર્મ કહે આત્મ સ્વભાવ કોણ, એ સતમત કી ટેક. સતમતની ટેક તો આ છે કે ધર્મ તારો આત્માનો સ્વભાવ, એ ધર્મ છે. ધર્મ એટલે સ્વભાવ, વસ્તુ સ્વભાવો ધમ્મો. એ જીવને ધર્મનું ઓળખાણ થતું નથી આત્માનું. જે વસ્તુની ઓળખાણ નથી તેનું ધ્યાન શું? તો હું ધ્યાન કરું કોનું? સંકલ્પ વિકલ્પ થશે. આત્મા ઓળખ્યો હોય તો આત્માનું ધ્યાન થાય. માટે આપણને કૃપાલય ઔષધ વિચાર ધ્યાન, સત્પુરુષોના વચનોનું વિચાર કર, એ રૂપ ધ્યાન કર. વસ્તુ વિચારત ધ્યાવતે મન પામે વિશ્રામ, તો રસ સ્વાદ સુખ ઉપજે અનુભવ યાકોના. એમ કરતા કરતા ચિંતન મનન કરતા કરતા જગત ભૂલાઈ જઈને તું તન્મય થઈ જઈશ તે સ્વરૂપમાં. ત્યારે તારા સ્વરૂપનો આસ્વાદ થશે. ધર્મ ધ્યાન કરવું હોય તો 4 ભાવનાની જરૂર છે યોગ્યતા માટે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ ભાવના. આખા જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ જોઈએ જો ધર્મ ધ્યાન કરવું હોય તો. બધા પ્રત્યે વિક્ષેપ હોય, દ્વેષ ભાવ હોય કે વિશેષ રાગ હોય, તે ધર્મ ધ્યાન નહીં કરી શકે. ધર્મ ધ્યાન કરવું હોય તો 4 ભાવનાની જરૂર છે. એ હોય તો ધર્મ ધ્યાન થાય, નહીં તો ન થાય. બધાને મિત્ર ગણે, પોતે સુખ ઈચ્છે છે એવું બીજા જીવોને પણ સુખ થાવ એમ ઈચ્છે, કોઈને દુઃખ ન આપે. એમ મૈત્રી ભાવનામાં જેમ પોતાને સુખ છે તેમ સર્વ જીવો સુખી થાવ એમ જ ઈચ્છે, કોઈને દુઃખ ના આપે. બધાને મિત્ર ગણે,
તો ગમે તેવું કોઈ એને કહે તોય દુઃખ લાગે નહીં. મૈત્રી ભાવમાં દ્વેષ જાય છે. જગતના સર્વજીવો પ્રત્યે મિત્રતા, મિત્તિ મેં સૌ ભોયસુ વેરમ મધ્યમ ન કેણી, એવી મૈત્રી ભાવનાથી આત્મા નિર્મળ થાય છે. દ્વેષ ભાવ જાય છે. પછી પ્રમોદ ભાવના, જ્યાં જ્યાં ગુણ જોઈએ ત્યાં સર્વ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય, તે પ્રમોદ ભાવના. કારુણ્ય ભાવના, જ્યાં કોઈમાં દુઃખ જોઈએ તો તેના પ્રત્યે કરુણા ઉત્પન્ન થાય. અને પછી માધ્યસ્થ ભાવના, એટલે કોઈ દુષ્ટ હોય, હલકો હોય, વ્યસની હોય, વ્યભિચારી હોય, તેના પ્રત્યે પણ ઘૃણા નહીં, પણ મધ્યસ્થતા, કે બિચારો કર્મને આધીન આવા પ્રકારના વર્તન કરે છે, અને ભગવાન સદબુદ્ધિ આપે, સુખી થાય. આત્મા જાણ્યો નથી ત્યાં સુધી શરીરને સારું ખોટું માને છે. સમ્યક દ્રષ્ટિ હર્ષો કરતા નથી. કોઈ નિંદા કરતું હોય અને કોઈ પ્રશંસા કરતું હોય તેથી હર્ષોક ન થાય, તે માધ્યસ્થ ભાવના છે. કોઈ નિંદા કરે, કોઈ પ્રશંસા કરે તો પણ બે પ્રત્યે સમભાવ, માધ્યસ્થ ભાવના. મારા કર્મનું ફળ છે, એમાં કોઈનો વાંક નથી. કોઈ નિંદા કરતું હોય, કોઈ પ્રશંસા કરતું હોય તેથી હર્ષોક ન થાય, તે માધ્યસ્થ ભાવના છે. આખા જગતના જીવો કર્મના ઉદયમાં તણાઈ જાય છે, પણ જ્ઞાની તણાતા નથી, બળવાન છે, એવી વૃત્તિ કરવી, તે ચોથી માધ્યસ્થ ભાવના છે. આખું જગત કર્મના ઉદયમાં તણાય, પણ જ્ઞાની નથી તણાતા. એ રાગદ્વેષના નિમિત્તોમાં પણ સંભાવે રહી શકે છે. એવો એમનો ઉપદેશ કે એમનું જીવન યાદ કરીને પોતાની વૃત્તિઓને પણ મધ્યસ્થ ભાવમાં લાવવી. આ પ્રકારે એ સમ્યક દર્શન પ્રાપ્તિની યોગ્યતાઓ છે. કેમ છૂટા? એ જ્ઞાની પાસે જે સમજ્યો નથી ત્યાં સુધી શ્વાસ રોકે, પ્રાણાયામ કરે, તે સંસાર વધારે છે. આ સંસારથી કેવી રીતે છૂટાય એ સાચો ઉપાય જ્ઞાની જાણે છે. એની પાસે સમજ્યા વગર શ્વાસ રોકે, શ્વાસ રોકવું કે પ્રાણાયામ કરવું તો મારું કલ્યાણ થાય, તો કે જે કલ્યાણ તો નહીં થાય, પણ તો સંસાર વધે. કેમ કે આ બધી ક્રિયાઓ કરીને અંતરમાં ઈચ્છા શું રહે? સાંસારિક સુખની. આ રીતે કરી દેવલોક મળશે, મને ભૌતિક સુખ મળશે. કેમ કે ઇન્દ્રિય સુખ સિવાય તો એને કોઈ સુખ જાણી જ નથી. નથી, કેમ કે લક્ષ્ય જ આત્માર્થનું નથી. માટે એ આત્માર્થના ખાતામાં નહીં જાય, એ સંસારના ખાતામાં જ જાય. એટલે કે સદગુરુ વગર સત્યનો લક્ષ્ય થતો નથી. એટલે અહીંયા હવે આગળ કે છે કૃપાલદેવ, આ કાળમાં રૂપાતીત સુધી ધર્મધ્યાનની પ્રાપ્તિ કેટલાક સત્પુરુષોને સ્વભાવે કાં તો સ્વભાવે, પૂર્વના આરાધક હોય તો તરત જ થઈ જાય, અને કેટલાકને સદગુરુ રૂપ નિરૂપમ નિમિત્તથી, કેટલાકને સદગુરુ મળે એવું નિરૂપમ, એની ઉપમા કોઈની સાથે આપી ન શકા એવા નિરૂપમ સદગુરુના નિમિત્તથી, અને કેટલાકને સત્સંગ આદિ લઈ અનેક સાધનોથી થઈ શકે છે. કેટલાકને સત્સંગ આદિ કરવાથી પણ આત્મસ્થિરતા આવે છે. પણ તેવા પુરુષો નિર્ગ્રંથ મતના લાખોમાં પણ કોઈક જ નીકળી શકે છે. આ રીતે પોતાની વૃત્તિઓ સ્થિર કરવી છે, અનાદિથી ભટકતી વૃત્તિઓને રોકવી છે. વિષય કથાથી પરાંગમુખ થવું છે, આત્મસન્મુખ થવું છે. એના માટે કૃપાલય કે છે નિર્ગ્રંથ મતના લાખોમાં, નિર્ગ્રંથ ભગવંતે જે મહાવીર પ્રભુએ નિર્ગ્રંથ પ્રવચન આ માર્ગ બોધ્યો, એ વિતરાગ માર્ગમાં પણ લાખોમાં પણ કોઈક જ નીકળી શકે છે. કૃપાલય કે આંગળીની તેરવે ગણી લઈએ એટલા માત્ર હશે. નિર્ગ્રંથ મતમાં પણ લાખોમાં કોઈક જ નીકળી શકે છે. ઘણે ભાગે તે સત્પુરુષો ત્યાગી થઈ એકાંત ભૂમિકામાં વસે છે. એવી રીતે આ ધ્યાન કરનાર તો ઘણે ભાગે સત્પુરુષો ત્યાગી થઈ એકાંત ભૂમિકામાં વાસ કરે છે. કેટલાક બાહ્ય અત્યાગને લીધે સંસારમાં રહ્યા છતાં સંસારી પણ દર્શાવે છે. કેટલાક કર્મને આધીન ગ્રસ્તાવાસમાં રહેવું પડે તો પણ બહારથી તો સંસારી પણ દર્શાવે છે, પણ અંતરથી એ પણ આત્મધ્યાન કરે છે. પહેલા પુરુષનું મુખ્યોત્કૃષ્ટ અને બીજાનું ગૌણોત્કૃષ્ટ જ્ઞાન પ્રાય કરીને ગણી શકાય.
પહેલા જે સર્વસંગ પરિત્યાગ કરીને આત્માનું ધ્યાન કરે આત્મજ્ઞાનીઓ, એ તો મુખ્યમાં ઉત્કૃષ્ટ પુરુષો છે. અને બીજા જે ગ્રસ્તો ઘરમાં ધ્યાન કરે, જે સંસાર ત્યાગી શકતા નથી, તે ગૌણોત્કૃષ્ટ જ્ઞાન પ્રાય કરીને ગણી શકાય, તેમને ગૌણ તરીકે ગણી શકાય. ચોથે ગુણસ્થાન કે આવેલો પુરુષ પાત્રતા પામ્યો ગણી શકાય. જે ચોથે ગુણસ્થાન કે આવ્યો, આત્મજ્ઞાન થયું, તેને પાત્રજી ગણી શકાય, મુખ્ય પાત્ર મોક્ષનો. ચોથે ગુણસ્થાન કે આવેલો પુરુષ પાત્રતા પામ્યો, પાત્રતા એટલે યોગ્યતા પામ્યો મોક્ષની, એમ ગણી શકાય. ત્યાં ધર્મ ધ્યાનની ગૌણતા છે. ધર્મ ધ્યાનની શરૂઆત થઈ, સમ્યક દર્શન થયે, પણ ત્યાં ધર્મ ધ્યાનની ગૌણતા છે. કેમ કે વ્રત હજુ આવ્યા નથી, ખાલી સમ્યક દર્શન છે. પછી પાંચમે મધ્યમ ગૌણતા છે, મધ્યમ સ્થિતિ થઈ. છઠ્ઠે મુખ્યતા છે પણ મધ્યમ છે. અને સાતમે મુખ્યતા છે. સાતમું ગુણસ્થાન આત્માની પરમ જાગૃતિ છે, ધ્યાન અવસ્થા છે. એ સાતમા ગુણસ્થાન કે એ ધ્યાનની મુખ્યતા છે. આપણે ગ્રહવાસમાં સામાન્ય વિધિએ પાંચમે ઉત્કૃષ્ટે તો આવી શકીએ, આ સિવાય ભાવની અપેક્ષા તો ઓર જ છે. સામાન્યપણે ગ્રસ્તવાસમાં રહ્યા છતાં પણ આ કાળમાં પાંચમે ઉત્કૃષ્ટે તો આવી શકીએ. એટલે ગ્રસ્તવાસમાં રહ્યા છતાં પંચમ ગુણસ્થાન, પાંચમું અવિરત દેશ વિરતિ ગુણસ્થાન સુધી ગ્રસ્તાવશમાં આવી શકીએ. બાકી તો ભાવની અપેક્ષા તો ઓર જ છે. થેટ ઘરમાં રે ભરતેશ્વરે તો કેવળ નાન પ્રગટાવેલું, ભાવની વાત તો સદા ઓર જ છે. આપણે ગ્રહવાસમાં સામાન્ય વિધિએ પાંચમે ઉત્કૃષ્ટે તો આવી શકીએ, આ સિવાય ભાવની અપેક્ષા તો ઓર જ છે. એ ધર્મ ધ્યાનના ચાર ભાવનાથી ભૂષિત થવું સંભવે છે. એ ધર્મ ધ્યાન જેને આચરવું હોય તેને ચાર ભાવનાથી ભૂષિત થવું સંભવે છે. એને ખરેખર એ ચાર ભાવનાઓ ભાવવી જરૂરી છે. પહેલી મૈત્રી, એટલે સર્વ જગતના જીવ ભણી નિર્વૈર બુદ્ધિ. આ જગતમાં મારો કોઈ વેરી છે જ નહીં, બધા મારા મિત્ર છે. મિત્તી મેં સૌ ભોય છું વેરમ મજન કે કામિમી સવ જીવે સવે જીવા કમમ તુમે મિત્તી મેં. મિત્તી એટલે મૈત્રી મેં, મારી સર્વ પ્રત્યે મૈત્રી છે. મિત્તી મેં સૌ ભૂએ છું, સર્વ પ્રાણી ભૂત પ્રત્યે. અને વૈરમ મજ્જમ કેણી, મારે કોઈ પ્રત્યે વૈરભાવ નથી. એમ મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. મૈત્રી એટલે સર્વ જગતના જીવ ભણી નિર્વૈર બુદ્ધિ. બીજી પ્રમોદ ભાવના, એટલે અંશ માત્ર પણ કોઈનો ગુણ નિરખીને રોમાંચિત ઉલ્લસવા. કોઈનો પણ અલ્પ માત્ર ગુણ જોઈને રોમાંચ ઉલ્લસવા, આનંદ થવો કે આહા એમાં કેટલો ક્ષમા ગુણ છે, આ કેટલો ભદ્રિક આત્મા છે, એને પેટમાં પાપ નથી, આ કેવો સંતોષી જીવ છે. એમ જે જે ગુણો જ્યાં જ્યાં જોઈએ તે પ્રત્યે જોઈને એના પ્રત્યે પ્રમોદ ભાવ આવો, તે ગુણાનુરાગ છે. પ્રમોદ એટલે અંશ માત્ર પણ કોઈનો ગુણ નિરખીને રોમાંચિત ઉલ્લસવા. પછી ત્રીજી કરુણા ભાવના. આ બધા સમ્યક દર્શન પ્રાપ્તિની યોગ્યતા છે. ત્રીજી કરુણા એટલે જગત જીવના દુઃખ દેખીને અનુકંપિત થવું. જગતના જીવોના દુઃખ જોઈને અંતરમાં કરુણા ઉપજવી, જીવો પ્રત્યે દયા ભાવ, એવું કોમળ હૃદય થવું. જગત જીવના દુઃખ દેખીને અનુકંપિત થવું. અને ચોથી માધ્યસ્થ કે ઉપેક્ષા ભાવના. બે નામ છે એનું, મધ્યસ્થવાન કહો કે ઉપેક્ષા ભાવના. એટલે શુદ્ધ સમદ્રષ્ટિના બળવીર્યને યોગ્ય થવું. શુદ્ધ સમદ્રષ્ટિ, સમતા ભાવ રૂપ બળવીર્યને યોગ્ય થવું. એટલે ગમે તેવું દુઃખ સુખ આવે તેમાં સંભાવમય સ્થિતિ કરવી, એના માટે યોગ્ય બનવું, તે માધ્યસ્થ કે ઉપેક્ષા ભાવના છે. ચાર તેના આલંબન છે. હવે ધર્મ ધ્યાનની આ ચાર ભાવનાઓ કહી, તે ધર્મ ધ્યાનના ચાર આલંબન છે. વાંચના, પ્રચના, પરાવર્તના અને
ધર્મકથા. વાંચના એટલે જ્ઞાની ગુરુ પાસે વાંચના લેવી, ભણવા શીખવા માટેની આજ્ઞા લેવી. તે વાંચના પછી પૃચ્છના એટલે કોઈ પ્રશ્ન નહીં સમજાય તો પૂછવો. એ પૃચ્છના એ પણ ધર્મ ધ્યાનનું આલંબન છે, આધાર છે. ત્રીજું છે પરાવર્તના એટલે ફેરવું, વારંવાર એને ફેરવું નહીં તો ભૂલી જવાય. હા, અને આત્મ જાગૃતિ બની રહે એ પરાવર્તના. અને ચોથું ધર્મકથા. જે મહાપુરુષો થઈ ગયા એમના જીવન ચરિત્ર વાંચવા કે જેથી આપણે કેવું થવું છે એ આદર્શ ધ્યાનમાં રહે. ચાર તેના આલંબન છે ધર્મ ધ્યાનના. હવે ચાર તેની રુચિ છે ધર્મ ધ્યાનની. રુચિ એટલે શું? તો કે આજ્ઞા રુચિ, નિસર્ગ રુચિ, સૂત્ર રુચિ ને ઉપદેશ રુચિ. 16 પ્રકારે આ ધર્મ ધ્યાનના ભેદ કર્યા. તેમાં 4 ભાવનાઓ, 4 આલંબન અને હવે 4 રુચિ કહે છે. આજ્ઞા રુચિ, જ્ઞાની પુરુષોની આજ્ઞા ઉઠાવવાની રુચિ ઉત્પન્ન થવી, આજ્ઞા ઉપાસવાની. પછી નિસર્ગ રુચિ એટલે સ્વાભાવિક રીતે પૂર્વનો આરાધક હોય તો એને સહેજે એ જ રુચિ થાય ધર્મ ધ્યાન કરવાની, એ નિસર્ગ રુચિ. પછી સૂત્ર રુચિ, ભગવંતે જે સંક્ષેપમાં સૂત્ર રચ્યા છે એનો વિસ્તાર ઘણો મોટો થઈ શકે, એ સૂત્ર વાંચવાની પણ રુચિ ઉત્પન્ન થવી. ભગવાનના બોધેલા તત્વને જાણવાની વિશેષ ઈચ્છા ઉત્પન્ન થવી, તે સૂત્ર રુચિ. અને પછી ઉપદેશ રુચિ. ભગવાન તે શું ઉપદેશ આપ્યો છે એ ખૂબ ખૂબ જાણવાની ઈચ્છા ઉત્પન્ન થવી, જિજ્ઞાસા, તેને ઉપદેશ રુચિ કહી છે. આ બધી ધર્મ ધ્યાનો બધા સહાયક છે. એના 4 ધર્મ ધ્યાનની 4 રુચિ છે. અને પછી 4 તેના પાયા છે. પાયા એટલે ધર્મ ધ્યાનના બીજા 4 ભેદ છે. તેમાં એ કયા કયા? તો કે આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય. એ તેના 4 પાયા છે. આજ્ઞા વિચય, વિચય એટલે વિચાર, ભગવાનની આજ્ઞા સંબંધી વિચાર કરવો કે એમણે મને શું શું કરવા કહ્યું અને હું શું કરું છું, મારે શું કરવું જોઈએ, ક્યાં ભૂલ થાય છે. એ આજ્ઞા વિચય નામનું ધર્મ ધ્યાન છે. પછી અપાય વિચય, અપાય એટલે દુઃખ. આ સંસારમાં કેવા કેવા દુઃખ રહેલા છે, જન્મજરા મરણના આદિ, વ્યાધિ, ઉપાધિ, શોક, ચિંતા, રોગ શોક જે કંઈ પણ છે, આ સંસારમાં ત્રિવિધતા આપતી જીવો બળી રહ્યા છે, જન્મજરા મરણના દુઃખ ભોગવ્યા જ કરે છે. એ સંસારના દુઃખોનો વિચાર કરવો તે અપાય વિચય નામનું ધર્મ ધ્યાન છે. પછી વિપાક વિચય, વિપાક એટલે ફળ. આવું જે કંઈ પણ કરું છું એનું શું ફળ આવશે એનો વિચાર કરવો તે વિપાક એટલે ફળ. વિપાક વિચય નામનું ફળ, કરતા ભોગતા હું આ કરું તો છું પણ એનું ફળ શું આવશે? તો કે 4 ગતિમાં દુઃખો ભોગવવા પડશે, નરક નિગોદાદિના કે ઢોર પશુ યોનિના આવા સંસારમાં રજૂ પડશે. વિપાક વિચય નામનું ધર્મ ધ્યાન છે. અને પછી સંસ્થાન વિચય. સંસ્થાન લોક પુરુષ સંસ્થાને કયો. સંસ્થાન એટલે આકાર. આકાર 14 લોકનો આકાર ચિંતવવો. ઉપર દેવલોક, નીચે નારકી, હું મધ્યમાં રહેલો છું. આ કેટલા અસંખ્યાત દ્વીપ સમુદ્ર, 4 પ્રકારના દેવો, અનંતા જીવો છે. એકેન્દ્રી, બેન્દ્રી, તેન્દ્રી, ચોરન્દ્રી, પંચેન્દ્રી, બહુ અનંત કાળથી હું રજડું છું. આટલા લોકમાં 14 રાજલોકમાં ભટક્યા જ કરું છું. એમ સંસ્થાન વિચય નામનું ધર્મ ધ્યાન શા માટે છે? કે પરિભ્રમણનો અંત લાવવા માટે. એને ખ્યાલ આવે કે ક્યાં ક્યાં ભટક્યો છે અને હજુ કેટલું ભટકવું પડશે જો સ્વસ્વરૂપને નહીં સમજે તો. એ 4 તેના પાયા છે કૃપાલદેવ. એમ અનેક ભેદે વહેંચાયેલું ધર્મ ધ્યાન છે. એમ અનેક ભેદે વહેંચાયેલું ધર્મ ધ્યાન છે. જે પવન શ્વાસનો જય કરે છે તે મનનો જય કરે છે. જે મનનો જય કરે છે તે આત્મલીનતા પામે છે. આ કહ્યું તે વ્યવહાર માત્ર છે. નિશ્ચયમાં નિશ્ચય અર્થની અપૂરી યોજના સત્પુરુષના અંતરાત્મામાં રહી છે. પવન એટલે જે શ્વાસનો જય કરે તે મનનો જય કરે છે. જે મનનો જય કરે છે તે ખરેખર મનને જે જીતે તે આત્મામાં લીનતા પામે છે. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું.
આ કહ્યું તે કે છે વ્યવહાર માત્ર છે. નિશ્ચયમાં નિશ્ચય અર્થની અપૂર્વ યોજના તો સત્પુરુષના અંતરાત્માઓ રહે છે. આમ એ તો વ્યવહાર માત્ર છે કે પવનનો જય કર્યો એટલે મનોજય થઈ ગયો અને મનને જીત્યું એટલે આત્મલીનતા થઈ ગઈ. એ તો કે વ્યવહાર માત્ર છે. નિશ્ચયમાં એટલે ખરી રીતે તો વાસ્તવિક રીતે તો નિશ્ચય અર્થથી તો અપૂર્વ યોજના સ્વરૂપમાં રમણતાની તે સત્પુરુષના અંતરાત્મામાં રહી છે. શ્વાસનો જય કરતા છતાં સત્પુરુષની આજ્ઞાથી પરાંગમુક્તા છે તો તે શ્વાસ જય પરિણામે સંસાર જ વધારે છે. આ એનું ચેતવણી. પેલું વ્યવહારિક કથન કહ્યું ને એવી રીતે ભલે ને શ્વાસનો જય કરે પણ સત્પુરુષની આજ્ઞા મન પવન નિરોધ સ્વબોધ કયો. મનને પવનના નિરોધ કર્યા, સ્વને બોધ કર્યો, છતાં કઈ ન વળ્યું. એમ સત્પુરુષની આજ્ઞા પ્રત્યે પરાંગમુક્તા છે, વિમુક્તા છે તો તે શ્વાસ જય પરિણામે સંસાર જ વધારે છે. એમાં કઈ હા એ આગળ કે છે હા કે શ્વાસનો જય છે. શ્વાસનો જે ત્યાં છે કે જ્યાં વાસનાનો જય છે. શ્વાસ જય કરે પણ અંદરમાં રહેલી વાસના નથી જતી. દીક્ષા લઈને ચાલ્યો જાય પણ અંદરની વાસના ઈચ્છા અંતરમાં પડેલી તેના પ્રત્યેનો જે ભાવ છે એ નથી જતો. માટે એ જય છે જ નહીં. જ્યાં વાસનાનો જય છે ત્યાં જ શ્વાસનો જય છે. તેના બે સાધન છે. વાસના કેવી રીતે કાઢવી તેના બે સાધન, એક સદગુરુ અને સત્સંગ. આ એનો સાચો ઉપાય. અંતરમાં રહેલી વાસનાઓ એટલે ઈચ્છાઓ ઊંડી પડેલી તેને દૂર કરવાનો સાચો ઉપાય સદગુરુ અને તેનો સત્સંગ છે. તેની બે શ્રેણી છે, પર્યુપાસના અને પાત્રતા. એટલે તે સદગુરુ કે સત્સંગની ઉપાસના કરવી અને પાત્રતા કેળવવી. તેની પછી બે વર્ધમાનતા છે, પરિચય અને પુણ્યાનુબંધી પુણ્યતા. તે સત્પુરુષ કે સત્સંગ નો પરિચય કરવો, સદગુરુ કે સત્સંગનો પરિચય કરવો અને પુણ્યાનુબંધી પુણ્યતા એટલે પૂર્વનું આરાધકપણું પણ જોઈએ. સઘળાનું મૂળ આત્માની સત્પાત્રતા છે. આ બધું કહીને કહી દીધું કે સઘળાનું મૂળ તો આત્માની સત્પાત્રતા છે. તમારા આત્માની જો યોગ્યતા આવી ગઈ એટલે કે સત્પુરુષની આજ્ઞા ઉઠાવવાનું કે વાસના જયનું મૂળ કારણ તો પોતાની સત્પાત્રતા છે. યોગ્યતા હોય તો બધું બને, નહીં તો નહીં બને. અત્યારે એ વિષય સંબંધી એટલું લખું છું. દયાળભાઈ માટે પ્રવીણ સાગર રવાને કરું છું. પ્રવીણ સાગર સમજીને વંચાય તો દક્ષતા વાળો ગ્રંથ છે, નહીં તો અપ્રશસ્ત છંદી ગ્રંથ છે. પ્રવીણ સાગર ગ્રંથ મોકલું છું. જો સમજીને વૈરાગ ઉત્સવની વાત માત્ર એમાંથી લેવી એવો લક્ષ્યપૂર્વક ઉપયોગપૂર્વક જો વંચાય તો ઠીક છે, નહીં તો કે જે અપ્રશસ્ત છંદી ગ્રંથ છે. અપ્રશસ્ત એટલે અશુભ ભાવ થાય. અશુભપણે છંદી એ સ્વચ્છંદી બનાવી દે. આપણે જોયો નથી. એટલે નહીં તો અપ્રશસ્ત છંદી ગ્રંથ છે. અશુભપણે તેને સ્વચ્છંદી બનાવી દે એવો ગ્રંથ છે. પણ ઉપયોગપૂર્વક વંચાય તો એમાં કઈ આવી સારી વાતો પણ હશે. એટલા માટે કૃપાલ કે મોકલું છું. પણ પ્રવીણ સાગર સમજીને વંચાય તો દક્ષતા વાળો ગ્રંથ છે. હા, જે સારું હોય ગ્રહણ કરે, બીજું મૂકી દે. એમાં કંઈક લાભ છે માટે કહ્યું. પણ ઉપયોગ સમજીને લક્ષ્ય રાખીને નહીં વંચાય તો પછી અપ્રસ્તુતિ છંદી ગ્રંથ છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. આમાં કહ્યું કે આ પત્રમાં કે આત્માને ધ્યાવવાથી જરૂર આત્મા પ્રાપ્ત કરી શકાય છે. પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા સ્વરૂપ જરૂર પ્રાપ્ત કરી શકાય છે. અને સત્પુરુષના ચરણ સિવાય એ પરમાત્માને ધ્યાવન યથાર્થ રીતે થઈ ન શકે. માટે કોઈ સત્પુરુષને શોધો.
અને આ કાળમાં ઠેઠ ભલે શુક્લ ધ્યાન નથી પણ રૂપાતીત ધ્યાન સુધી પહોંચી શકાય છે. સ્વરૂપનું ધ્યાન અંશે સમ્યક દર્શન રૂપે કરી શકાય છે અને એના માટે 4 ભાવનાઓ જોઈએ. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવની જરૂર છે. ધર્મ ધ્યાન પ્રથમ ધ્યાવું જ પડશે. એના 4 આલંબન, 4 રૂચિ, 4 પાયા અને 4 ભાવને 16 ભેદ વિચારવા અને એવી યોગ્યતા કેળવવી તો જ આત્મા પ્રાપ્ત થશે અને આત્મા પ્રાપ્ત એનું ધ્યાન કરી શકાય છે. આત્માનું વાસ્તવિક સુખ અનુભવાય છે. તે આ કાળમાં પણ મેળવી શકાય છે. માટે તમે એના માટે યોગ્યતા કેળવો એમ કહ્યું.